Deepali Joshi. मेरे दिल की ये बगिया है जो इस गुलशन की कलिया है, यहाँ हर फूल 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 ब्यूटीफुल। मेरे दिन है और रतिया है सुकून वाली ये निंदिया है, यहाँ हर पल 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 ब्यूटीफुल। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અર ચેનલ. કેમ છો બધા? મજામાં? તો જો હું ગઈ હતી ને રાજકોટ, ત્યાં છે એસકે હોટલ, ત્યાં મેં એક ડે માટે ત્યાં સ્ટે કર્યું હતું. તો તમે જોઈ શકો છો આ છે આજુબાજુનો વ્યૂ છે અને ત્યાં ઘણા રૂમ અવેલેબલ છે. તો હું અને મારા પપ્પા ત્યારે સન્ડે છે ટ્રેનથી ગયા હતા, ત્યારે ત્યાં એસકે હોટલમાં ગયા હતા. તો તમે જોઈ શકો છો ત્યાર પછી અમે ફ્રી ટાઈમ મળી ગયો, તો પછી મેં પપ્પાને કીધું કે ચાલો પપ્પા મોલમાં જઈએ, થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરી આવીએ. તો હું અને પપ્પા બંને મોલ પર આવી ગયા છે અને થોડીક શોપિંગ કરશું આજે અહીંયાથી. અને એ પહેલાં હું કેટલા 3-4 વર્ષ પહેલાં ગઈ હતી ત્યારે કંઈક અલગ હતું, હવે અત્યારે પણ ઘણું ચેન્જ થઈ ગયું છે મોલની અંદર. તો અહીંયા ઘણી બધી વસ્તુઓ અવેલેબલ હતી અને હું બસ વિડીયો છે એમાં બધું તમને બતાવું છું. આગળ બતાવવા વિડીયો જોજો લાસ્ટ સુધી, અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને મારા ચેનલ પર જે પણ ન્યૂ બ્લોગ આવે એનું નોટિફિકેશન તમને મળે અને એ વિડીયો તમને જોવા માટે મળે. અને વિડીયોને લાઈક કરજો. તો આ છે હવે સેકન્ડ ફ્લોર, ત્યાં આવી ગઈ છું. અહીંયા જેન્ટ્સને, લેડીઝને, કિડ્સને એ બધાના જે ક્લોથ છે એ ત્યાં અવેલેબલ છે અને ત્યાં બધું જ મળે છે. એક જ મોટો બધો હોલ છે, એની અંદર આ બધું કલેક્શન છે. તો મેં ઘણું બધું કલેક્શન જોયું અને ત્યાંથી હું ટી-શર્ટ બાય કરીને આવી છું, પણ અમે 2 કે 3 ટી-શર્ટ ત્યાં ખરીદ્યા છે અને ક્વોલિટી પણ સારી હતી અને મને થોડા ગમ્યા. ત્યાર પછી આ છે થર્ડ ફ્લોર, ત્યાં ગેમ ઝોન ને બધું છે, તો ત્યાં પણ ગઈ હતી, તો ચેક કર્યું. અને કાઇટ્સ માટે તો ઘણું બધું છે ત્યાં. અને ત્યાર પછી હું લિફ્ટથી નીચે આવી રહી છું, તો તમે જોઈ શકો છો. અને શોપિંગ થઈ ગઈ છે, તો ત્યાર પછી અમે નીકળી ગયા છે. અને ત્યારે હું ત્યાં થોડી વાર બહાર જે આવેલી હતી, તો ત્યાં પણ મેં આ જે છે વિડીયો શૂટ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો આ છે રિલાયન્સ મોલ, એકદમ જે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે અને મને મજા આવી. તો ત્યાં અમે 1 થી 2 કલાક માટે ત્યાં હતા અને આખો મોલ છે એ ચેક કર્યો અને ત્યાં વિઝિટ કરી, ખૂબ જ મજા આવી. તો તમે જોઈ શકો છો આ છે આજુબાજુનો વ્યૂ અને હું ત્યાં બેઠી હતી રોડની ઇનસાઇડ. તો આજુબાજુ તમે જોઈ શકો છો. અને સામે પણ એક જે રિલાયન્સ મોલ છે ત્યાં હમણાં પણ ઓપનિંગ થયું છે, જે બિગ બજાર હતી એ રિલાયન્સ મોલમાં છે એ થઈ ગયું છે, એનું નામ પણ ચેન્જ થઈ ગયું છે. તો ત્યાં તો પછી ટાઈમ નહોતો એટલે પછી ત્યાં વિઝિટ માટે નહોતી ગઈ, પણ અહીંયાથી મેં બસ શોપિંગ કરી અને ત્યાર પછી હું નીકળી ગઈ. થેન્ક યુ, બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.